બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સર્વોદય બેંકના સિક્યુરિટી ગાર્ડ દ્વારા પોતાની બંદૂક હતી આ બંદૂકની સાફ સફાઈ કરવામાં આવતી હતી। તે દરમિયાન અચાનક જ બંદૂકનું જે ટ્રિગર હતું આ ટ્રિગર દબાણું અને બંદૂકમાંથી ગોળી છૂટતા એક મહિલાને ઈજાઓ પહોંચી। તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની છે। ડીસા શહેરમાં ફુવારા સર્કલ પર સર્વોદય બેંક આવેલી છે અને આ જ બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો જે કર્મચારી હતો આ કર્મચારી પોતાની જે બંદૂક હતી આ બંદૂકની સાફ સફાઈ કરતો હતો અને તે દરમિયાન અચાનક જ આ બંદૂકનું ટ્રિગર દબાણું હતું અને આ બંદૂકનું ટ્રિગર દબાવતાની સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી હતી અને તેમની બાજુમાં જે રિક્ષા હતી એના રિક્ષામાં એક મહિલા બેઠી હતી અને આ જ મહિલાને બંદૂકની ગોળી વાગતા તેને હોસ્પિટલ ખાતે ખસેડી છે। મળતી માહિતી મુજબ રાણપુર ગામની એક મહિલા રિક્ષામાં સવાર હતી અને રિક્ષા ત્યાં જે મૂકેલી હતી આ જ રિક્ષામાં મહિલા બેઠી હતી। તે દરમિયાન સિક્યુરિટી ગાર્ડ પોતાની જે બંદૂક હતી આ બંદૂકની સાફ સફાઈ કરતો હતો અને તે દરમિયાન અચાનક જ ટ્રિગર દબાઈ જતા આ મહિલાને ગોળી વાગી હતી અને મહિલાને ગોળી વાગતા સારવાર અર્થે પાલનપુર ખસેડી હતી। જોકે મળતી માહિતી મુજબ આ મહિલાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને ત્યાંથી તેની નાજુક તબિયત થતાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડી છે। જો કે આ તમામ બાબતને લઈને સ્થળ ઉપર જે ઘટના બની છે અને આ ઘટનામાં જોનાર લોકો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। તમારું નામ? રમેશભાઈ। રમેશભાઈ, ઘટના કઈ રીતે બની હતી? ઘટના એ પાછળ બેઠા હતા ટેબલ ઉપર, બેંકની બાજુમાં ને રિક્ષા બાજુમાં પડી હતી તો એને ડાયરેક્ટ સીધી ફાયરિંગ કરવામાં આવી છે। કઈ જગ્યાએ ઘટના બની છે? ઘટના બની ફુવારા। શું બન્યું હતું? ડાયરેક્ટ ફાયરિંગ કરી। કોને કરી? સર્વોદય બેંક પાસે, સર્વોદય બેંક વાળો, પટ્ટા વાળો એનો। ઓકે, બેન ક્યાંના હતા? એમનું નામ શું છે? બેન રાણપુરના સક્રીબેન ધારતીભાઈ ઠાકોર। અત્યારે કેવું લઈ ગયા એમને? અત્યારે પાલનપુર સિવિલમાં। ઓકે, તમે એમને શું થાવ છો? અમે ગામના છે। તમે જોયું છે આ બધું? અમે જોયું છે। તમારી રિક્ષા જ બાજુમાં પડી હતી, નંબરથી અમે રિક્ષા જ ભરે છે। તમે જો તે પ્રકારે ઘટના સ્થળે ફાયરિંગ થતાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને લોકોનું કહેવું છે કે જે સિક્યુરિટી ગાર્ડ હતો આ સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેની બંદૂક હતી અને આ બંદૂકની સાફ સફાઈ કરવામાં આવતી હતી અને તે દરમિયાન રિક્ષામાં સવાર જે મહિલા હતી આ મહિલાને ગોળી વાગી હતી। જોકે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। જોકે પોલીસ દ્વારા જે સિક્યુરિટી ગાર્ડ છે આ સિક્યુરિટી ગાર્ડને પોલીસ મથકે લઈ જવાયો છે અને વધુમાં કાર્યવાહી હાથ ધરી છે। જોઈએ આવનાર સમયમાં પોલીસ દ્વારા આ સિક્યુરિટી ગાર્ડ સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।